નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। મોડાસા યાર્ડમાં મંગળવારે મગફળીની 5525 બોરીની આવક, 5 દીમાં 18235 બોરી આવી। મંગળવારે જાહેર હરાજીમાં મગફળીના 900 થી 1307 સુધી ભાવ પડ્યા। પોલીસ ગ્રેડ પે આંદોલનને ભિલોડામાં વિશ્વ હિન્દુ પરિષદ અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું સમર્થન। ભિલોડાના 4 રસ્તા ખાતે પોલીસ ગ્રેડ પે મામલે સૂત્રોચ્ચાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે। આજની કેબિનેટ બેઠકમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે મુદ્દે પણ ચર્ચા થશે। ગુજરાતના મરી મસાલા વિદેશોમાં થયા રિજેક્ટ, ખેડૂતોની એક ભૂલ તેમને જ માથે પડી। આ વર્ષે 56 લાખને બદલે 28 લાખ બોરીનું એક્સપોર્ટ થયું। અમદાવાદમાં ઠંડીની અસર ઓછી, પણ ગાંધીનગરમાં ઠંડીએ લોકોને થથરાવી નાખ્યા। ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ઠંડી 1.5 ડિગ્રી વધી। બુલેટિનની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી। તો પોલીસ ગ્રેડ પે આંદોલનને ભિલોડામાં સમર્થન આપ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે સમર્થન। ભિલોડાના 4 રસ્તા ખાતે પોલીસ ગ્રેડ પે મામલે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। તો પોલીસ ગ્રેડ પે મામલે રજૂઆત સ્વીકારવા માંગ કરવામાં આવી છે, તેમજ પોલીસ ગ્રેડ પે આંદોલનને ભિલોડામાં સમર્થન આપવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદ અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે સમર્થન। તો ભિલોડાના 4 રસ્તા ખાતે પોલીસ ગ્રેડ પે મામલે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। પોલીસ ગ્રેડ પે મામલે રજૂઆત સ્વીકારવા કરવામાં આવી છે માંગ। આજે અમે બધા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ, આ પાર્ટીના જે સદસ્યો છે બધા, અમે પોલીસને ગ્રેડ પેની માંગણી જે કરી છે એના સમર્થનમાં ભેગા થયા છીએ। આજે પોલીસ સમાજની રક્ષક છે અને સમાજ માટે રાત દિવસ એક કરે છે। 24 કલાક, 8 કલાક, 12 કલાક દોડે છે, તો એનો પગાર ધોરણ બહુ ઓછો છે। તો અમારી બધાની સમાજ સાથે અપીલ છે કે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે પગાર વધારો કરો અને જે એમની માંગણી છે એમને પૂરી પાડે। એના માટે જ અમે બધા ભેગા છીએ અને જ્યાં સુધી પોલીસનો આ જે અપીલ છે એની માંગણી છે પૂરી ના થાય ત્યાં સુધી અમે બધા એના સમાજ સાથે જોડાયેલા રહેશું અને સમર્થનનો સાથ આપશું। થોડા શાક માર્કેટમાં આમ આદમી પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદના યુવા મિત્રો, કાર્યકરો અને સંગઠનના મિત્રોએ ભેગા થઈને પોલીસના ગ્રેડ પેના મુદ્દે પોલીસને સમર્થન આપવા માટે અહીંયા ભેગા થઈને સમર્થન આપ્યું છે। આજે પોલીસના ઘણા બધા મુદ્દાઓની વિસંગતતા માટે અમે મામલતદારશ્રી અને પોલીસ સ્ટેશનમાં પણ આ મુદ્દે આવેદનપત્ર આપેલ છે। બીજી તરફ સાબરકાંઠામાં પણ આમ આદમી પાર્ટી પોલીસના સમર્થનમાં આવી છે। પોલીસની પડતર માંગણીઓને લઈને આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તો ગ્રેડ પે સહિત પગાર ધોરણની અસમાનતાના મામલે સોશિયલ મીડિયા પર પોલીસનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે સામાજિક સંસ્થાઓ અને હવે આમ આદમી પાર્ટી પણ પોલીસના સમર્થનમાં મેદાનમાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે, જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। આજની કેબિનેટ બેઠકમાં પોલીસ કર્મીઓના ગ્રેડ પે મુદ્દે પણ ચર્ચા થશે। તો ગ્રેડ પે સહિતના વિવિધ મુદ્દા પર પોલીસ કર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મીઓના પરિવાર સાથે મુલાકાત પણ કરી હતી, ત્યારે આ મુદ્દે મહત્વની ચર્ચા કરવામાં આવશે। આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં તહેવારોના સમયે કોવિડ પ્રોટોકોલ અને છૂટછાટ આપવા સંદર્ભે તથા હાલમાં ચાલી રહેલા વેક્સિનેશન મામલે પણ વિચારણા કરવામાં આવશે તથા બાળકોને કોરોના રસી આપવા સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવી શકે છે।
કેબિનેટ બેઠકમાં વીજ સંકટ સંદર્ભે અને ટેકાના ભાવે મગફળીની ખરીદી અને ખેડૂત સહાય પેકેજ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ ગ્રેડ પે સહિતની માંગ પર પોલીસ કર્મીઓનું આંદોલન યથાવત છે. હવે ગ્રેડ પેના આંદોલનમાં પોલીસ કર્મીના પરિવારજનો પણ જોડાયા છે. ત્યારે પોલીસના પરિવારજનોએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી પોતાની માંગ તેમની સમક્ષ મૂકી હતી. મુલાકાત બાદ પોલીસ પરિવારે કહ્યું હતું કે ગૃહ રાજ્યમંત્રી અમને મદદની ખાતરી આપી છે. મોડાસા યાર્ડમાં મંગળવારે 5,525 મગફળીની બોરીની આવક થતાં ઉભરાયું હતું. યાર્ડમાં છેલ્લા 5 દિવસમાં 18,235 મગફળીની બોરીની આવક થઈ છે. છેલ્લા 10 દિવસથી યાર્ડમાં ખેડૂતોને મગફળીના મણ દીઠ રૂપિયા 1,000 થી 1,300 ઉપરાંતના જાહેર હરાજીમાં ભાવો મળતા હતા. તેની જગ્યાએ મંગળવારે જાહેર હરાજીમાં રૂપિયા 900 થી રૂપિયા 1,307 સુધીના ભાવ મળ્યા હતા. મોડાસા યાર્ડમાં ચોમાસુ સિઝનની મગફળીની આવક તારીખ 4 ઓક્ટોબરથી શરૂ થઈ હતી, જે ભાવો 1,000 થી 1,074 સુધીના અને ત્યારબાદ 8 ઓક્ટોબર સુધી રૂપિયા 1,000 થી 1,218 સુધીના જાહેર હરાજીમાં ભાવ પડ્યા હતા. તો મંગળવારે મોડાસા યાર્ડમાં અત્યાર સુધીની ચોમાસુ સિઝનમાં પ્રથમ વખત મંગળવારે મગફળીની 5,525 બોરી મગફળીની આવક શરૂ થઈ હોવાનું નોંધાયું હતું. ધનસુરા માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવો રૂપિયા 925 થી 1,000 સુધી અત્યાર સુધીમાં જાહેર હરાજીમાં બોલાયા હોવાનું નોંધાયું છે. મોડાસાના ટિન્ટોઈ માર્કેટ યાર્ડમાં પણ છેલ્લા એક સપ્તાહ દરમિયાન મગફળીના જાહેર હરાજીમાં છેલ્લા ભાવો 1,100 થી 1,200 રૂપિયા સુધીના ભાવો પડ્યા હોવાનું નોંધાયું છે. ખેડૂતોનું કહેવું છે કે મોડાસા યાર્ડ ખાતે મગફળીના રૂપિયા 1,200 ઉપરાંત 1,336 સુધીના જાહેર હરાજીમાં ભાવો બોલાઈ રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠન WHO દ્વારા ભારત બાયોટેકની કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં હજુ સમય લાગી શકે છે. WHOના અધિકૃત નિવેદન મુજબ ગઈકાલે કોવેક્સિન પર થયેલી વૈજ્ઞાનિકોના એક્સપર્ટ ગ્રુપની બેઠકમાં વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેક પાસેથી રસીના ડેટા પર વધારાનું સ્પષ્ટીકરણ માંગવા પર સહમતિ થઈ છે. હવે ત્યારબાદ ભારત બાયોટેક પાસે વૈજ્ઞાનિકોએ ડેટા પર વધુ જાણકારી માંગી છે. ભારત બાયોટેક આગામી અઠવાડિયા સુધીમાં ડેટા પર પોતાનું સ્પષ્ટીકરણ જમા કરશે અને ત્યારબાદ 3 નવેમ્બરથી ફરીથી WHOના વૈજ્ઞાનિકોના એક્સપર્ટ ગ્રુપની બેઠક થશે. આ ઉપરાંત WHOના પ્રવક્તા માર્ગારેટ હેરિસે UN પ્રેસ બ્રીફિંગમાં કહ્યું હતું કે જો બધું ઠીક રહ્યું અને કમિટી સંતુષ્ટ હશે તો અમે આગામી 24 કલાકની અંદર ભલામણની આશા રાખીશું. જો કે હજુ આ ઇંતજાર લાંબો થઈ શકે છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસે તમામ બસોના ભાડામાં 17% વધારો કરતા ગુજરાતના શહેરમાંથી મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોમાં જતા બસના મુસાફરો પર આર્થિક ભારણ વધશે. જો કે પેસેન્જરો પાસેથી એસટી નિગમ મહારાષ્ટ્રની હદમાં થતા બસ સંચાલન પેટે વધુ ભાડું વસૂલ કરશે, જ્યારે ગુજરાતની હદમાં રેગ્યુલર ભાડું જ વસૂલ કરવામાં આવશે. અમદાવાદથી મહારાષ્ટ્રની શહેરોમાં જતી બસમાં રૂપિયા 10 થી 50 સુધીનું વધુ ભાડું ચૂકવવું પડશે. કોરોના બાદથી પ્રીમિયમ વોલ્વો બસોનું સંચાલન બંધ છે અને ફક્ત એક્સપ્રેસ બસ જ દોડી રહી છે. સુરત ગુજરાત પોલીસ ગ્રેડ પે વધારાના આંદોલન મામલે ધીરે ધીરે રંગ પકડી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ સહિત સામાજિક સંસ્થાઓ આગળ આવતા હવે પોલીસ પરિવારના સભ્યો પણ વિરોધમાં બહાર નીકળ્યા છે. સુરત પીપલોદ પોલીસ લાઇનમાં રહેતા પોલીસ પરિવાર થાળી વેલણ સાથે રોડ પર ઉતરી પડ્યા છે. ગૃહ રાજ્યમંત્રીના શહેરમાં પણ વિરોધ શરૂ થતાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાઓએ રસ્તા પર નીકળીને થાળી વગાડી રેલી કાઢતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. હાલ ગુજરાતભરમાં આ આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાત પોલીસ ગ્રેડ પે મામલે એક અઠવાડિયાથી વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. પોલીસના સમર્થનમાં આમ આદમી પાર્ટી, યુથ કોંગ્રેસ અને કરણી સેના પણ આવી છે. ગાંધીનગર સહિત અમદાવાદ, સુરત તથા રાજકોટમાં પણ પોલીસના સમર્થનમાં અનેક સંગઠનો આગળ આવી રહ્યા છે. તો બીજી તરફ પોલીસ કર્મી સાથે તેમના પરિવાર પર વિરોધમાં જોડાઈ રહ્યા છે. એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાંથી વર્ષે કરોડો રૂપિયાની મરી મસાલાનું એક્સપોર્ટ દુનિયાના અનેક દેશોમાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી એક્સપોર્ટમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેનાથી ઊંઝા એક્સપોર્ટરો દ્વારા ઊંઝા APMCના ચેરમેન દિનેશ પટેલને રજૂઆત કરવામાં આવી હતી. ઊંઝા માર્કેટ યાર્ડમાં દર વર્ષે જીરું, વરિયાળી, ઈસબગુલ સહિતની અનેક મરી મસાલાનું એક્સપોર્ટ વિદેશોમાં કરવામાં આવે છે. પરંતુ હાલમાં ચાઇના સહિત અનેક દેશો દ્વારા પોતાના નિયમોના ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં અહીંથી જે માલ મોકલવામાં આવે છે તેમાં પેસ્ટિસાઇડ્સનું પ્રમાણ વધારે હોવાથી અહીંના એક્સપોર્ટરોનો માલ રિજેક્ટ થાય છે. છેલ્લા વર્ષે ઊંઝા માર્કેટમાંથી 56 લાખ બોરીનું એક્સપોર્ટ થયું હતું, જે આ વર્ષે અંદાજિત 28 લાખ બોરી જેટલું થયું છે.
જેથી ખેડૂતો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ ઓછો કરે છે અને ઓર્ગેનિક ખેતી કરે છે, જે માટે આજરોજ ઊંચા એક્સપોર્ટરો દ્વારા ઊંચા એપીએમસીના ચેરમેનને રજૂઆત કરી હતી. તેમની વાત સરકાર સુધી પહોંચાડી ખેડૂતોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા માટેની ભલામણ કરી હતી. તો બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.